શ્રી મણિનગર ગાદી સંસ્થાન ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ અષાઢ વદ એકમથી શ્રાવણ વદ એકમ સુધી આ હિંડોળા એક માસનો હિંડોળા પર્વ ચાલે છે। તેમાં જુદા જુદા નવા પ્રકારે અત્યારે પેણાના છે, આની પહેલાં દિવાસળીના હતા, પછી મોઢ વડના હતા, પછી આના પછી કાજુ દ્રાક્ષના આવશે અને પછી પવિત્રના આવશે। એમ કરી જુદા જુદા હિંડોળાનો ઉત્સવ થાય છે અને આ બધા હિંડોળામાં સંતો અને ભક્તોની અખંડ સેવા હોય છે। કારણ કે ભગવાનને રાજી કરવા માટે સંતો અને ભક્તો ભગવાનને રાજી કરવા માટે આ હિંડોળા ઉત્સવ કરે છે અને ભગવાને પણ જુદા જુદા ઉત્સવનું કરવાનું કારણ છે કે કેમ કરીને સંતોને ભક્તો ભગવાન પ્રત્યે જોડાઈ રહે, ભગવાનના પ્રેમ થાય એ માટે। અને આ સેવક મણિનગર ગાદી સંસ્થાન પરમ સુખદાસજી સ્વામી હિંડોળા પર્વનો મહિમા એટલો શ્રી સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો છે કે બધાએ ભક્તો અને સંતો હિંડોળાના દર્શન કરે અને ભગવાનના દર્શન કરે અને ભક્તોને સંતો ભેગા થઈ જુદા જુદા હિંડોળા કરે। જેવી રીતે અત્યારે પેનાના હિંડોળા કર્યા છે, પછી ફ્રૂટના હિંડોળા થશે, પછી ફૂલના હિંડોળા થશે, પછી પવિત્રના હિંડોળા થશે। એવી રીતે ભગવાનને રાજી કરવા માટે સંતો ભેગા મળીને અખાટ રાત દિવસ મહેનત કરીને હિંડોળા સજાવે છે અને એ સજાવે છે એના પ્રત્યે ભગવાન એના પ્રત્યે ખૂબ રાજી થાય અને એમનું અંતઃકરણ શુદ્ધ થાય અને ભગવાન કેમ અમારા પર રાજી થાય આ હિસાબે કરીને ભગવાનની ભક્તિ કરે છે। અને આ હિંડોળા સજાય પછી બહારના અનેક મુમુક્ષુઓ જીવાત્માઓ આ હિંડોળાના દર્શન કરવા આવે છે, એ પણ રાજી થાય છે કે આટલા સુંદર હિંડોળા સંતો ભક્તો ભેગા મળીને ભગવાનને રાજી કરે છે તો અમે દર્શન કરીને તો રાજી ખાઈએ, એમ કરીને બધા દર્શન કરવા આવે છે। આવી રીતે આ હિંડોળાનો પર્વનો ખૂબ ખૂબ મહિમા છે।